નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચાર આવી રહ્યા છે કે ઠંડીનો ચમકારો, જેમાં હવે દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે। ત્યારે હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ થયામાં એક અઠવાડિયું બાકી છે। તો અત્યારે લઘુત્તમ તાપમાન છે તે 3 થી 5 ડિગ્રી ગઈકાલે ગુજરાતમાં નોંધાયું, જેમાં અત્યારે આજે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ શકાય છે। ત્યારે હવામાન વિભાગે પણ કહ્યું હતું કે શિયાળામાં અત્યારે તાપમાન સામાન્ય કરતાં થોડું ઊંચું રહેશે, તેમજ કોલ્ડ વેવની અત્યારે શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે। તો આગળ રાજકારણમાં સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની લઈ જોડતોડની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે। જેમાં અત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડતોડનો અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યો છે। જેમાં અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને હવે ફરી એકવાર કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાય તેવી અત્યારે અટકળો તેજ થઈ છે। જેમાં આપણે જણાવીએ કે આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્યને અત્યારે ભાજપમાં લાવવાનો અત્યારે તખતો તૈયાર થઈ રહ્યો છે। જોઈએ હવે આ આવે છે કે ભાજપમાં કે નથી આવતા। તો આગળ વાત કરીએ પેટ્રોલ ડીઝલની, જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે। તેનું કારણ એ છે કે ભારતે અત્યારે લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે, જેમાં ભારતની પેટ્રોલિયમ રિફાઇનરી વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે। જેમાં અત્યારે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા પાસેથી સીધો સોદો કરે તેવી અપેક્ષા છે। અને આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે। તો ગઈકાલે સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, જેમાં દ્વારકામાં આહિર સમાજ દ્વારા મહારસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિરાણીએ ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધજા ચડાવી હતી। અને એમાં શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા એક મહાન અને મહત્વનો ઇતિહાસ રચાયો। જેમાં જણાવીએ કે 500 એકર જગ્યામાં મહારસનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 37,000 આહિરાણીઓ પારંપરિક પોશાકમાં મહારસની રમઝટ બોલાવી છે। જ્યારે એક અદ્ભુત નજારો પણ જોવા મળ્યો હતો, જેમાં જુદા જુદા કાર્યક્રમોની સમગ્ર તૈયારી પણ કરવામાં આવી હતી। જેમાં અત્યારે મુખ્ય દ્વાર સહિતના સ્થળો ઉપર ખૂબ જ સુંદર શણગાર પણ કરવામાં આવ્યો હતો ગઈકાલે, તેમજ જગત મંદિર પણ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું। અને આહિર સમાજના તમામ આગેવાનો અને યુવા નેતાઓ સહિતની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે। તો નોકરી કરતા લોકો માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે, જેમાં વાત કરીએ તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે। જેમાં મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ થયા બાદ દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ જવા રહી છે। જેમાં આવી સ્થિતિમાં સરકાર પોતાની વોટ બેંક અને ખાસ કરીને રોજગારી મેળવનારા લોકો માટે એક ખાસ જાહેરાત કરી શકે છે। અને સરકાર બજેટમાં શ્રમ કાયદા લાવવા અંગે પણ જાહેરાત કરી શકે છે। જ્યારે સરકાર લાંબા સમયથી સમગ્ર દેશમાં શ્રમ કાયદો લાગુ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ હજુ તેનો સુધી અમલ કરી શક્યો નથી કોઈ। જોઈએ કે આ વખતે અમલ થાય છે કે નથી થતો। તો અત્યારે સમાચાર ફરી રહ્યા છે કે દારૂબંધી હટાવવાનો પ્લાન તો નથી। જેમાં અત્યારે ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી છે। ત્યાં કામ કરનાર લોકો જ્યાં ત્યાં બેસીને દારૂ પી શકે છે। અને ગિફ્ટ સિટી બાદ સુરત, મોરબી અને રાજકોટમાં પણ દારૂની છૂટ મળી શકે છે। અને આ વાતનો ઇશારો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યો, જેમાં પટેલે કહ્યું હતું કે સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે। અને મંત્રીના નિવેદન ઉપરથી લાગે છે કે સરકાર આ 3 શહેરોમાં દારૂની છૂટ આપી શકે છે। તમને શું લાગે કે આપણા ગુજરાતમાં દારૂની છૂટ આપવી જોઈએ કે નહીં? કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો અત્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે। જ્યારે કાશીના બ્રાહ્મણો અને ઇતિહાસકારો અનુસાર ભારતમાં 1500 વર્ષ પછી આ પ્રકારની ભવ્ય ધાર્મિક વિધિ જોવા મળશે। જેમાં અત્યારે વિદેશમાંથી આમંત્રિત મહેમાનો પણ ભારત આવશે। જેમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માત્ર 1 મિનિટ અને 24 સેકન્ડમાં પૂર્ણ થશે। જેમાં મૂળ મુહૂર્ત છે તે 22 જાન્યુઆરી બપોરે 12:29:08 વાગ્યાથી શરૂ થશે અને 12:30:32 સેકન્ડ વાગ્યા સુધી પૂર્ણ રહેશે। જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં કુલ 60 કલાક સુધી યજ્ઞ, હવન અને 4 વેદોનું પઠન અને અનુશાસન કરવામાં આવશે। તો રોગચાળો થયો શરૂ, જેમાં સ્માર્ટ સિટી અમદાવાદના લોકો અત્યારે રોગચાળાનો શિકાર બન્યા।
જેમાં અત્યારે મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે, ત્યારે તંત્રએ સાવચેતી રાખવી જરૂરી છે, નહીં તો મોટા પાયે રોગચાળો વકરી શકે છે। જેમાં અત્યારે કોરોનાની દહેશત વચ્ચે વાયરલ ઇન્ફેક્શનના પણ કેસોમાં મોટા પાયે વધારો થયો છે, જ્યારે આ શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ખૂબ જ વધારો થયો, જ્યારે અત્યારે વાયરલ ઇન્ફેક્શનના 1292 કેસ નોંધાયા છે આખા ગુજરાતમાં, જેમાં અત્યારે ઝાડા ડાયફોરિયાના 15 જેટલા કેસો નોંધાયો અને ટાઇફોઇડના પણ 4 કેસો જે અમદાવાદમાં જોવા મળ્યા હતા। તો આગળ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે મહુવા માર્કેટ યાર્ડમાં 160 ગાંસડી કપાસની આવક થઈ હતી, જેમાં એક મણના નીચા ભાવ 1060 રૂપિયા રહ્યા, જેમાં ઊંચા ભાવ છે તે 1390 રૂપિયા સુધીના નોંધાયા, જ્યારે છેલ્લા કેટલાક સમયથી કપાસના ભાવ ઘટી રહ્યા છે અને એક સમયે કપાસના ભાવ 1500 રૂપિયાની આસપાસ પણ પહોંચી ગયા હતા, પરંતુ અત્યારે કપાસના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે અત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો। હવે ભાવ વધી શકે કે નથી વધી શકતા તે અત્યારે જોવાનું બાકી રહ્યું। તો આઈપીએલમાં મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી અને તાજેતરમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યાને લઈને એક મોટા સમાચાર આવ્યા, જેમાં હાર્દિક પંડ્યા પણ આઈપીએલ 2024માંથી બહાર થઈ શકે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં થયેલી ઈજા ઘણી ગંભીર છે અને તેના માટે સમયસર ફિટ થવું અત્યારે મુશ્કેલ છે। જો આમ થશે તો માત્ર મુંબઈ ઇન્ડિયન્સ માટે જ નહીં પરંતુ ટીમ ઇન્ડિયા માટે પણ અત્યારે મોટો ફટકો પડી શકે છે। તો અત્યારે રામ મંદિરમાં પ્રસાદની તૈયારીઓ શરૂ કરવામાં આવી, જેમાં અત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। જ્યારે આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વીરપુર જલારામ મંદિરમાં અત્યારે મોટી જાહેરાત કરવામાં આવી, જેમાં વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલ્લાને 2 ટાઈમ થાળ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ તારીખ 22 અને 23 જાન્યુઆરીએ 2 દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ દર્શનાર્થીઓને લાડીનો પ્રસાદ વીરપુર જલારામ મંદિરથી તરફથી મળશે। તો જીએસ કેડરમાં બદલીનો અત્યારે ઘાણવો થયો, જેમાં રાજ્યમાં બદલી અને વિવિધ જગ્યાઓ પર અત્યારે નિમણૂકની મોસમ યથાવત જણાઈ રહી છે, જેમાં અત્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેસ કેડરના વહીવટી સેવા પસંદગી વરિષ્ઠ સ્કેલના આધારે 110 અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે, જેમાં અત્યારે સીપી પટેલની નિમણૂક કરી, જેમાં રેસિડેન્સી એડિશનલ કલેક્ટર બનાસકાંઠા તરીકે કરાઈ, જેમાં અત્યારે બીબી ચૌધરીની નિમણૂકની રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર ડાંગ ખાતે કરાઈ, જે કે ગોગોડા ફૂડ કંટ્રોલર અને અમદાવાદની બદલી રેસિડેન્સી એડિશનલ કલેક્ટર મોડાસામાં કરવામાં આવી। બીજા સમાચાર જાણીએ તો ગરીબ પરિવારના 41 કરોડ લોકો માટે મોટું એલાન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને અત્યારે વિસ્તારવા જઈ રહી છે, જેમાં અત્યારે સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા। જે વાત તો જાણીતી જ છે, પરંતુ અત્યારે લોકસભા ચૂંટણી 2024ની નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ પણ રજૂ કરવામાં આવશે, અને આ પહેલાં અત્યારે કેન્દ્ર સરકાર આયુષ્યમાન યોજનાને અત્યારે વિસ્તારવા જઈ રહી છે, જેમાં અત્યારે એક અહેવાલ દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્યમાન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને 10 લાખ રૂપિયા સુધીની કરવા અત્યારે વિચારી રહી છે। જોઈએ હવે કે સરકાર આ 10 લાખ રૂપિયા નથી કરતી કે કરે છે। તમારો શું આના ઉપર વિચાર છે કે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। તો મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો, જેમાં દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાની અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના ઉપર લાગુ ઘટેલી ઇમ્પોર્ટ ડ્યુટીને માર્ચ 2025 સુધી લંબાવી દીધી, અને નાણાં મંત્રાલય દ્વારા અત્યારે કહેવામાં આવ્યું છે કે આ ઘટેલી ડ્યુટી માર્ચ 2024માં સમાપ્ત થવાની હતી, પણ હવે તેને માર્ચ 2025 સુધી જારી રાખવામાં આવશે। જ્યારે સરકારના આ નિર્ણયથી ખાદ્ય તેલોની કિંમતો પર અત્યારે સ્થિર રહેશે અને લોકોનું બજેટ પણ નહીં બગડે। જ્યારે મોદી સરકારે મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે આ મહત્વનો નિર્ણય લીધો, જ્યારે નાણાં મંત્રાલયે વધુમાં કહ્યું કે રિફાઇન્ડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ ઉપર મૂળ આયાત છે તે 17.5% ઘટાડીને 12.5% કરવામાં આવી હતી। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOએ સ્ટોર ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને પ્રાઇવેટ સેક્રેટરી સહિતની જગ્યાઓ પર બહાર પાડી, જેમાં આ અંગે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને આ ભરતી માટે અરજી પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ,
જ્યારે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે અને આ ભરતી યોજના દ્વારા કુલ 102 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં આપવામાં આવેલ તમે સરનામે તમારું મોકલવાની રહેશે। જ્યારે જે રસ ધરાવતા ઉમેદવારો તે DRDO.gov.ની ખાતે DRDOની વેબસાઇટ ઉપર જઈને પોસ્ટ મારી અરજી કરી શકે છે। તો અત્યારે કેન્દ્ર સરકાર દેશમાં નકલી સિમ કાર્ડ અને તેના જેવા અન્ય ગુનાઓને ડામવા માટે કમર કસવા જઈ રહી છે, જેમાં ટેલિકોમ બિલ 2023 સંસદના બંને ગૃહોમાં પસાર થયું અને આ બિલમાં નકલી સિમ ખરીદવા ઉપર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી। સાથે વપરાશકર્તાઓની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે। જ્યારે ટેલિકોમ બિલની વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બિલમાં કેવા કડક કાયદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તમે વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો।